હેલો, એડવાઇઝરના નિયમોમાં હું તમને વાત કરું તો 1000નું ખાતું એડવાઇઝરનું ખુલશે. 1100ની કીટ લેવાની આવશે. 1100ની કીટ લઈ લીધી ત્યારબાદ એમને જે પણ 500, 1000, 2000ના ખાતા કરશે એ ટોટલ 20000નું કલેક્શન થશે. એટલે 1100 જે કીટના ભરેલા છે એ એમને પાછા મળી જશે. એડવાઇઝરને મળતા કમિશનની જો વાત કરું તો કોઈ પણ સભ્યનું ખાતું કરશે તો એનો પ્રથમ હપ્તો એમને પૂરેપૂરો મળે છે. એટલે કે તમને હું સમજાવું કે 1000વાળા તમે 20 ખાતા કરો છો તો ટોટલ થયા 20000. તો પ્રથમ હપ્તો જે 20000 મળે છે એ તમને પૂરેપૂરો મળશે. 20000 તમને મળશે અને આવતા મહિનેથી તમે 20000 જે જમા કરાવો છો એમાંથી દર મહિને 10% તમને મળશે, એટલે કે 2000 મળશે. આ સિવાય એક બીજો બેનિફિટ એ છે કે તમારે એકવાર 20000ના ખાતા થઈ ગયા છે ત્યારબાદ તમે દર મહિને માત્ર ને માત્ર 2 ખાતા નવા કરો છો તો પણ તમને 1100 એક્સ્ટ્રા મળે છે. 1100 એક્સ્ટ્રા મળે છે એટલે દર મહિને તમારી આવક 5100 રૂપિયા મિનિમમ થઈ. 5100 કઈ રીતે મળે છે એ હું તમને સમજાવું તો 20000ના 10% 2000, 2000 નવા ખાતા 100%, 2 ને 2 4000 અને 1100 એક્સ્ટ્રા એટલે 4000 + 1100 5100 રૂપિયા તમને દર મહિને મળવાપાત્ર છે. આ સિવાય એકવાર તમારે 20000નું કલેક્શન થઈ ગયું છે ત્યારબાદ તમે તમારી નીચે બીજા એડવાઇઝર પણ મૂકી શકો છો. જે રીતે તમે એડવાઇઝર બનેલા હતા એ રીતે જ બીજા એડવાઇઝર તમારે મૂકવાના છે. 1000નું ખાતું કરવાનું છે, 1100ની કીટ એમને આપવાની છે. એડવાઇઝર જેટલું પણ કલેક્શન કરશે અને એમને જેટલું કમિશન મળશે એમાંથી 50% તમને મળવાપાત્ર છે. માનો કે તમારા એડવાઇઝર છે એમને 20000નું કલેક્શન કરેલું છે તો 20000માંથી 10000 તમને મળવાપાત્ર છે. તમારું પણ કલેક્શનમાંથી કમિશન તમને મળશે પ્લસ તમારા એડવાઇઝરનું કમિશન આવે છે એમાંથી પણ 50% તમને મળવાપાત્ર છે. તમે મિનિમમ 5 એડવાઇઝર મૂકેલા છે, તમારું કલેક્શન 20000નું છે, તમારા 5 એડવાઇઝર 20000નું કલેક્શન કરે છે તો 20, 50, 100 લાખ થયા પ્લસ તમારા 20000. 1,20,000 થાય છે તો મંડળી ઉપરથી તમને પોતાની ઓફિસ આપે છે. ઓફિસમાં જે પણ સામાન હોય એ પૂરેપૂરું મંડળી આપે છે પ્લસ દર મહિને 5000 ભાડું મંડળી આપે છે. જ્યારે ઓફિસ કરવાની હોય ત્યારે જમણવાર તમે રાખેલો હોય તો જમણવારના 25000 પણ મંડળી તમને આપે છે. આ દરેક ફાયદા તમને મળે છે. જ્યારે પણ મંડળી તમને ઓફિસ આપે છે ત્યારે તમારું પ્રમોશન થાય છે અને તમે એડવાઇઝરમાંથી બ્રાન્ચ મેનેજર બની જાઓ છો. 1994થી રજિસ્ટર આપણી મંડળી છે. અત્યાર સુધીમાં 4 વાર ચૂકવણું કરેલું છે. આ સિવાય આ મંડળીને મુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિક્ષણ મંત્રીનો એવોર્ડ પણ સારા કાર્ય બદલ મળેલો છે. તો વધારે રાહ ન જોતા આજે જ તમે આરાધના બચત સહકારી મંડળીમાં એડવાઇઝર તરીકે પોતાનું નામ લખાવો. 5 એજન્ટો મૂકો, પોતાના 20000નું કલેક્શન કરો. બધા એજન્ટોને તમે 20,000નું કલેક્શન કરવાનું કહો. 1,20,000 થાય એટલે પોતાની ઓફિસ લઈ લો અને દર મહિને 5000 તમે ભાડું લો.